વિથકાર્ડ.ઇન ઇનોવેશન એક પ્રોડક્ટ કે જેમાં તમે તમારું ડિજિટલ કાર્ડ બનાવી શકો છો. તમારે વિથકાર્ડ.ઇન ઉપર જઈ અને તમને આપેલા જે આઈડી અને પાસવર્ડ, આઈડી એટલે તમારું મેલ આઈડી અને પાસવર્ડ જે તમારો સેટ થયેલો છે જસ્ટ નાખીને લોગિન કરવાનું છે. જેવું તમે લોગિન થશો એટલે તમારી પ્રોફાઇલ છે, પ્રોફાઇલની અંદર તમે એકાઉન્ટ્સ ડિટેલ્સને બધું ચેન્જ કરવું હોય તો અકાઉન્ટ સેટિંગ્સમાં જઈને નામ, નંબર, ઈમેલ આઈડી, તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો તમે પાસવર્ડ અહીંયાથી ચેન્જ કરી શકો. કરંટ પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડ એડ કરીને ત્યારબાદ તમારે ચેન્જ લેંગ્વેજ એટલે કે આ જે બિઝનેસ કાર્ડ છે મલ્ટિપલ કન્ટ્રીઝમાં ચાલે છે તો મલ્ટિપલ લેંગ્વેજીસની અંદર છે અને અકાઉન્ટ ડિલીટ કરવું હોય તો તમે કરી પણ શકો છો. જેવું તમે લોગિન થશો એટલે ડેશબોર્ડ દેખાશે. ડેશબોર્ડ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારા સેલ્સ ટીમ, પરચેસ ટીમ બધાના બિઝનેસ કાર્ડ એક જ અકાઉન્ટની અંદર બનાવી શકશો. એની અંદર ટોટલ કેટલા એક્ટિવ કાર્ડ છે, કેટલા ડીએક્ટિવ વી કાર્ડ્સ છે એટલે કે છોડીને ગયા હોય, એ તમારું કાર્ડ્સ છે, કેટલા લોકો જોવે છે, ક્યારે જોવે છે, અપોઈન્ટમેન્ટ લીધી છે કે નહીં, એ બધું જ તમને આનાથી ટ્રેક થશે. આના બેનિફિટ્સ બહુ બધા છે. બિઝનેસ કાર્ડ ક્રિએટ કરવા માટે ન્યૂ વી કાર્ડ ઉપર ક્લિક કરો. ત્યારબાદ આ જે યુઆરએલ છે એનો મતલબ એવો થાય છે કે with.card.in/ તમારી કંપનીનું નામ, એના ત્યારબાદ વી કાર્ડ એટલે કે તમારી બિઝનેસનું નામ, ઓક્યુપેશન એટલે કે તમે એના ફાઉન્ડર, સીઈઓ છો અથવા સેલ્સમેન છે એની પોઝિશન લખી શકાય. ત્યારબાદ ડિસ્ક્રિપ્શન છે, તમારી કંપની વિશે 2 થી 3 લાઈનમાં લખી શકો તમે. એની અંદર તમારી ઓળખાણ થાય કે કંપની શું કરી રહી છે, કઈ રીતે કરી શકે છે, એ બધું જ તમે લખી શકો. ત્યારબાદ છે પ્રોફાઇલ ઇમેજ, જે 150 બાય 150 પિક્સલની અંદર તમે તમારો ફોટો અપલોડ કરી શકો છો. અને ત્યારબાદ છે કવર પ્રોફાઇલ. કવર પ્રોફાઇલ કેવી હોઈ શકે તો કે તમારા કંપનીનું બિઝનેસ કાર્ડ અથવા એની પ્રોફાઇલ કે જેની અંદર બધું જ ડિટેલ્સમાં આવી જતું હોય છે અને ડાયરેક્ટ એને સેવ કરવાનું રહે છે તમારે. ત્યારબાદ જેવું સેવ કરશો એટલે બધા જ ફંક્શન એક્ટિવ થઈ જશે. એમાં તમારી ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમારો મોબાઈલ નંબર, તમારા 2 મેલ આઈડી હોય તો એ લખી શકો. એના પછી છે લોકેશન. લોકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લોકેશન અહીંયા એટલે કે તમારું આખું એડ્રેસ અથવા ખાલી અમદાવાદ કે નિકોલ અમદાવાદ એવું લખી શકો. અને એની બાજુમાં લોકેશન યુઆરએલ છે એ તમારે નાખવાની રહેશે. ત્યારબાદ નીચેનું બધું ઇનેબલ કરી અને સેવ કરવાનું રહેશે. વી કાર્ડ ટેમ્પલેટ, તમે તમારા બિઝનેસનું રિલેટેડ જે અહીંયા થીમ છે એ પ્રમાણે ના ટેમ્પલેટ સિલેક્ટ કરી શકો છો અને સિલેક્ટ કર્યા પછી સેવ કરવાનું રહેશે. એના પછી છે ડાયનેમિક વી કાર્ડ્સ એટલે કે સમજો કે તમારું બિઝનેસ કાર્ડ છે પણ એમાં કોઈ જગ્યાએ તમારે કલર ચેન્જ કરવો છે, કોઈ ફોન્ટ સ્ટાઈલ ચેન્જ કરો તો તમે કરી શકશો. હવે છે બિઝનેસ અવર્સ. બિઝનેસ અવર્સ એટલે કે તમારી ઓફિસનો ચાલુ સમય, સન્ડે, મંડે, તમે જેને ટીક રાખશો એ સમય ઓન વન પેજ વેબસાઇટમાં દેખાશે અને ત્યારબાદ સેવ કરવાનું છે. ત્યારબાદ છે કસ્ટમાઇઝ ક્યુઆર કોડ. તમે તમારો બિઝનેસનો ક્યુઆર કોડ કેવો બનાવવા માંગો છો એ ક્યુઆર કોડથી આ વન પેજ વેબસાઇટ આખી ઓપન થઈ જશે. સર્વિસીસ. સર્વિસીસનો અર્થ એવો છે કે તમે તમારા ધંધાની અંદર કંઈક નવી નાની મોટી સર્વિસીસ આપતા હોય છે. જેમ કે આ છે અમારી સર્વિસીસ છે વેબસાઇટ ડિઝાઇનિંગની. તો વેબસાઇટ કોઈને ડિઝાઇન કરવી હોય તો હું અહીંયા એડ સર્વિસ ઉપર ક્લિક કરી મારી સર્વિસનું નામ આપીશ. ત્યારબાદ મેં શું કર્યું, લિંક્સ એટલે કે મારી વેબસાઇટની જે લિંક છે એને મેં કોપી કરી એટલે એ સર્વિસ વિશે વધારે જાણવું હોય તો એ લોકો રીડાયરેક્ટ થઈ શકે. ત્યારબાદ એનું ડિસ્ક્રિપ્શન કે આ સર્વિસીસની અંદર હું શું શું આપું છું, કેવી રીતે આપું છું, કેટલામાં આપું છું, એ બધું તમે અહીંયા લખી શકો. ત્યારબાદ છે નીચે સર્વિસ આઇકોન એટલે સમજો કે વેબસાઇટ ડિઝાઇનિંગ હોય તો વેબસાઇટ ડિઝાઇનિંગ રિલેટેડ તમે તમારો લોગો મૂકી શકો. કોઈને એસી સર્વિસનું હોય તો ત્યાં એસી મૂકી શકે છે, કોઈને પેશન્ટ સર્વિસીસનું હોય તો ત્યાં પેશન્ટનો ફોટો અથવા ડૉક્ટરનો ફોટો કે લોગો નાખી શકે છે અને જસ્ટ એને સેવ કરી દો.
હવે છે પ્રોડક્ટ. પ્રોડક્ટ કેવી રીતે એડ કરવી? જસ્ટ પ્રોડક્ટના સેક્શનમાં જઈને એડ પ્રોડક્ટ ઉપર ક્લિક કરો. પ્રોડક્ટનું નામ આપો કે પ્રોડક્ટ શું છે. જેમ કે અહીંયા CRM લીડ મેનેજમેન્ટ એક સોફ્ટવેર છે જે તમે સાઇનઅપ કરીને લગાવી શકો છો. એવી રીતે કોઈને જીન્સની કોઈ શર્ટ બનાવતું હોય તો એ રીતે તમે તમારી પ્રોડક્ટ રાખી શકો. પ્રોડક્ટની કિંમત શેમાં છે? INRમાં છે તો એ લખી શકો, એની પ્રાઇસ લખી શકો. તેમજ પ્રોડક્ટની URL પણ તમે એડ કરી શકો કે એ લોકો ત્યાંથી વધારે ડિસ્ક્રિપ્શન સાથે જોઈ શકે અથવા ત્યાંથી પરચેસ કરી શકે. સેકન્ડરી વસ્તુ એ છે કે કાર્ડની અંદર તમારે જસ્ટ અહીંયા URL પેસ્ટ કરી દેવાની છે, ડિસ્ક્રિપ્શન લખી દેવાનું છે અને એનો આઇકોન આપી દેવાનો છે. ઓકે, સો આનો બેનિફિટ્સ બહુ બધા છે. જેમ કે આ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટની અંદર તમે જ્યારે કોઈ પણ લિંક મોકલશે તો લિંક ઉપરથી એ લોકો પરચેસ પણ કરી શકશે અને ત્યારબાદ એને જસ્ટ શું કરવાનું છે? સેવ કરવાનું છે. આ જે પ્રોડક્ટ તમે એડ કરો છો તો તમે તમારા કસ્ટમરને જ્યારે આ વન પેજ વેબસાઇટ અથવા એની લિંક મોકલશો તો એ ત્યાંથી ઓપન કરીને તમારી બધી પ્રોડક્ટ જોઈ શકશે. તેમજ આ બધી પ્રોડક્ટને ત્યાંથી ઇન્ક્વાયરી પણ કરી શકશે અને એ ઇન્ક્વાયરી તમારા પોર્ટલમાં આવશે. એટલે આ પ્રોડક્ટ્સને પ્રોપર રીતે તમારે એડ કરવાની છે. તેનું ફોટો, તેનું ડિસ્ક્રિપ્શન્સ, તેની લિંક બધું જ પ્રોપર નાખવાનું છે. ઇન્સ્ટા એમ્બેડેડ બહુ સરસ ફીચર છે. જો તમે તમારા બિઝનેસની કોઈ રીલ્સ, વિડીયો વાયરલ થયેલી હોય અને તમારે એને બતાવ્યું હોય કે તમારી કંપની શું કરે છે તો જસ્ટ તમારે ઇન્સ્ટા એમ્બેડેડ જઈ એડ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર જવાનું છે. ઇન્સ્ટાગ્રામમાં જઈને તમારી કોઈ પણ રીલ હોય તેને સર્ચ કરવાની છે. એ રીલને સર્ચ કર્યા પછી તેને રાઈટ ક્લિક કરવાની છે. રાઈટ ક્લિક કર્યા પછી તમારે જસ્ટ એની ઉપર ક્લિક કરવાનું છે. એમ્બેડ ઉપર ક્લિક કરવાનો છે. એ કોડને કોપી કરવાનો છે. કોડને કોપી કર્યા પછી તમારે જસ્ટ પેસ્ટ કરી અને સેવ કરવાનો છે. ગેલેરીઝનો અર્થ એવો થાય છે કે જો તમે તમારા બિઝનેસની અંદર તમારો યુટ્યુબનો કોઈ વિડીયો હોય તેમજ કોઈ ઇમેજ હોય કે સારી ઇવેન્ટમાં તમને એવોર્ડ્સ મળેલા હોય તો એ બધું તમે અહીંયા બતાવી શકો છો. જેમ કે અહીંયા મેં યુટ્યુબનો વિડીયો લઈ અને એની લિંક કોપી કરી છે. લિંક કોપી કરીને જસ્ટ શું કર્યું છે? અહીંયા પેસ્ટ કરેલું છે. બસ, અને ત્યારબાદ સેવ કરવાનું છે. જેથી શું થશે? હરેક વસ્તુ તમે તમારા કસ્ટમરને બતાવી શકો છો. બ્લોગ્સ એટલે તમે તમારી પ્રોડક્ટ્સ કે ઇનોવેશન્સ વિશે કંઈક નવું જણાવવા માંગો છો તમારા કસ્ટમરને. તો જસ્ટ અહીંયા બ્લોગ ઉપર જઈ એડ બ્લોગ કરવાનું છે. બ્લોગનું ટાઇટલ આપવાનું છે અને એના વિશે ઓછામાં ઓછા 200-300 કે 100 વર્ડ્સની અંદર તમે લખી શકો છો. અને એ જ બ્લોગનો તમે અહીંયા આઇકોન પણ મૂકી શકો છો. એટલે એક માઇક્રો બ્લોગિંગ થાય જે ગૂગલમાં પણ સર્ચ મળતું હોય છે. હવે છે ટેસ્ટિમોનિયલ. ટેસ્ટિમોનિયલનો અર્થ એવો થાય છે કે તમે તમારા ક્લાયન્ટે તમને કોઈ સારો રિવોર્ડ્સ આપેલો હોય અથવા તમારી પ્રોડક્ટ વિશે કીધું હોય, તમારી કંપની વિશે કીધું હોય તો એ તમે આવી રીતે એડ કરી શકો. તેનું નામ અથવા એનો લોગો અથવા એનો ફોટો એડ કરી અપલોડ કરી અને સેવ કરી શકો છો. જેથી તમે તમારા ક્લાયન્ટને જ્યારે આ લિંક મોકલો ત્યારે એની અંદર આ બધું જ દેખાય. એપોઇન્ટમેન્ટ ડૉક્ટર, સર્વિસ ઇન્ડસ્ટ્રીવાળા અથવા હાયર પદ એટલે કે CEO, ફાઉન્ડર, જે કોઈ વ્યક્તિ પોતાના કસ્ટમરને અપોઇન્ટમેન્ટ લઈને બોલાવવા માંગતા હોય એના માટે જેની ઉપર તમે ટિક કરશો એ દિવસે તમે અવેલેબલ છો એવું ગણાશે. તેમજ એ દિવસે સમજો કે તમે 2 સ્લોટ રાખવા માંગો છો કે એ દિવસે જ કોઈ આવી શકે તો એના માટે અપોઇન્ટમેન્ટ છે. ફ્રી અથવા પેડ. ફ્રી એટલે સમજો કે તમે એમનેમ આવવા દેવા છો. પેડ એટલે સમજો કે ડૉક્ટરની ફીસ 100 કે 200 રૂપિયા હોય. આમાં પેમેન્ટ ગેટવે ઇન્ટિગ્રેટ કરવું પડે છે તો પેડ થાય છે.
બરોબર છે, અને સેવ કરી દો. એટલે જ્યારે પણ તમારો કસ્ટમર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સોશિયલ મીડિયા લિંક. તમે તમારા બિઝનેસમાં તમારા કસ્ટમરને બધાને ફોલો, લાઇક અને સબસ્ક્રાઇબ કરવા માંગતા હોય છે, તો એક લિંકમાં મલ્ટિપલ લિંક મળી શકે એના માટેનું ટૂલ છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે, સોશિયલ મીડિયા ઉપર જવાનું છે. ત્યાં તમારે બધી લિંક્સને નાખવાની છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તમારા વોટ્સઅપની પણ એક લખવાની રીત છે. એની લિંક બને છે તમારા બિઝનેસની. WA.ME/91 તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને સેવ કરવાનું છે. આવી રીતે તમે તમારા કસ્ટમરને બધી જ લિંક્સ પહોંચતી કરી શકો છો. આ ટૂલ ખૂબ જ ઉપયોગી છે. SEO. તમે તમારું બિઝનેસ કાર્ડ, એટલે કે ડિજિટલ કાર્ડ બની ગયું, પછી એને ગૂગલમાં પણ બતાવવા માંગો છો, તો તમારે શું કરવાનું છે, કીવર્ડ્સને એડ કરવાના છે, જેનાથી તમારી પ્રોડક્ટ્સને ઓળખાતી હોય. જેમ કે જીન્સ હોય, શર્ટ હોય, ટી શર્ટ્સ હોય, તો એ મેટા કીવર્ડ્સની અંદર નાખવાના છે. સાઇટ્સ ટાઇટલની અંદર તમે તમારા બિઝનેસનું નામ પણ લખી શકો, અથવા હોમ ટાઇટલની અંદર એ પણ લખી શકો છો. થેન્ક યુ. જ્યારે તમે બિઝનેસ કાર્ડ બનાવી દીધું છે અને સેવ કરી દીધું છે, એના પછી એક લોગ બનશે. એવી રીતે તમે મલ્ટિપલ બિઝનેસ કાર્ડ બનાવી શકો છો. જસ્ટ એને કોપી કરી અને બ્રાઉઝરમાં કોપી પેસ્ટ કરી શકશો, અને આખું કાર્ડ તમારું રેડી હશે. એમાં કંઈ પણ ચેન્જીસ કરવા હોય તો ફરી તમે જઈ શકશો. બરોબર છે. એની અંદર એક QR કોડ પણ આવેલો છે. એ QR કોડને તમે સ્કેન કરી બિઝનેસ કાર્ડની અંદર ઇન્ક્વાયરી કેવી રીતે મળી શકે છે? જ્યારે તમે આ લિંક અથવા QR કોડ તમે કોઈ સ્ટોલ રાખ્યો છે અથવા કોઈને શેર કરેલી છે આ લિંક, તો એની ઉપર જઈને તમારો કસ્ટમર જો આ ઇન્ક્વાયરી ફોર્મ ભરે છે, તો આ ઇન્ક્વાયરી ફોર્મમાં તેનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તેમજ જે એને શું રિક્વાયરમેન્ટ છે એનો મેસેજ અહીંયા નાખી અને સેન્ડ મેસેજ કરે છે. તો જેવું એ સેન્ડ મેસેજ ઉપર ક્લિક કરે છે, એટલે તમારી પાસે જે મેન એડમિન પેનલના ID પાસવર્ડ છે, એની અંદર ઇન્ક્વાયરી નામનું એક ફોલ્ડર છે. એની અંદર તમને ઇન્ક્વાયરી મળશે અને એ ઇન્ક્વાયરી તમે ફૂલ જોઈ શકો છો.